નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના। હવે મિત્રો, આ જે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના છે તે યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી કરવી હોય, જેમ કે ઇન્વર્ટરની ખરીદી કરવી હોય, ઇલેક્ટ્રિક સળગડીની ખરીદી કરવી હોય, CLF ટ્યુબની ખરીદી કરવી હોય અથવા તો વોટર પંપની ખરીદી કરવી હોય તો તેના પર સહાય આપવામાં આવે છે। તો કેટલી સહાય મળવાપાત્ર થશે, યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, આ તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના છે તે યોજના ગુજરાત સરકારનો મત્સ્ય પાલન વિભાગ આવેલો છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું કયા કયા સાધનો પર કેટલી સહાય આપવામાં આવે છે। તો મિત્રો, અહીં તમારે ઇન્વર્ટરની ખરીદી કરવી હોય તો તમારે ₹8,500 સુધીની સહાય આપવામાં આવશે। તેવી જ રીતે મિત્રો, તમારે ઇલેક્ટ્રિક સગડીની ખરીદી કરવી હોય તો ₹3,000 સુધીની સહાય આપવામાં આવશે। તેવી જ રીતે મિત્રો, ઇલેક્ટ્રિક વોટર પંપની ખરીદી કરવી હોય તો ખરીદી કરવા પર તમને 3,000 સુધીની સહાય આપવામાં આવશે। તેવી રીતે CLF ટ્યુબની ખરીદી કરવા માટે વધુમાં વધુ ₹15,000 સુધીની સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, તમારે સોલાર ઇલેક્ટ્રિક લેન્ડરની ખરીદી કરવી હોય તો તેના માટે 3,500 સુધીની સહાય આપવામાં આવશે। આવી રીતે મિત્રો, અલગ અલગ સાધનો પર અલગ અલગ સહાય આપવામાં આવે છે। વાત કરીએ યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ છે તો કોને કોને મળવાપાત્ર થશે। તો મિત્રો, આ જે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના છે તેનો લાભ તે ગુજરાત રાજ્યમાં આવેલા દરિયાકાંઠાના જિલ્લાઓ છે અને આ જિલ્લામાં રહેતા લોકો છે અને આ લોકો જો મચ્છીમારીનો વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। કારણ કે મિત્રો, આ જે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના છે તે ગુજરાત સરકારનો જે મત્સ્યપાલન વિભાગ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવી છે, જેથી કરી વ્યક્તિ જે માછીમારીનો વ્યવસાય સાથે સંકળાયેલો છે તે લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, અહીં જે ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી છે તે તમારે સ્પેસિફિકેશન મુજબ ખુલ્લા બજારમાંથી કરવાની રહેશે અને જે તમે ઇલેક્ટ્રિક સાધનની ખરીદી કરો છો તેમનું GST વાળું પાકું બિલ છે તે મ્યુનિસિપલની કચેરીમાં તમારે જમા કરાવવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, આ યોજનાનો લાભ કેટલી વખત મેળવી શકાય? તો મિત્રો, તમે આ યોજનાનો લાભ એક વખત મેળવી લીધા પછી દર 5 વર્ષ પછી તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો। એટલે કે મિત્રો, દર 5 વર્ષમાં આ યોજનાનો લાભ તમે મેળવી શકો છો। ચર્ચા કરેલી યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે? તો મિત્રો, વર્ષ 2024-25 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં મિત્રો આઈ ખેડૂતનું પોર્ટલ છે જે iKhedoot.gujarat.gov.in પર જઈને તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 10 મે 2024 થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 10 મે 2024 થી લઈને 30 જુલાઈ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરી તમારે ઓનલાઈન તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તમારા જિલ્લામાં આવેલી મત્સ્યપાલન વિભાગ છે ત્યાં તમારે અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત રાજ્યમાં આવેલા દરિયાકાંઠાના વિસ્તારો છે અને તેમાં પણ જે લોકો માછીમારા વ્યવસાય સાથે સંકળાયેલા છે તેના માટે અગત્યની યોજના કહી શકાય। અહીં ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી કરવા પર તમને સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।